નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું હવામાન વિભાગની વરસાદની આગાહી વિશે, જેમાં ઘણા બધા જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી તમને આવનાર તમામ હવામાન અંગેના સમાચાર પણ મળતા રહેશે. હવામાન વિભાગે વરસાદની આગાહી, જેમાં હવામાન વિભાગની આગામી દિવસોમાં ખૂબ જ વરસાદની આગાહી આપવામાં આવી છે. અને ગુજરાતમાં હજુ વરસાદી માહોલ બરાબર જામ્યો નથી, ત્યારે આગામી જૂન 2024 માટે હવામાન વિભાગ તરફથી સાવચેતી ભાગરૂપે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહીમાં જણાવ્યું છે કે અમરેલી, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ભાવનગર, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ, યલો તથા ગ્રીન એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં હળવો વરસાદ પડવાની શક્યતા રહેશે. અને દરિયા કિનારાના જિલ્લાઓમાં ભાવનગર, સુરત તેમજ ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. અંબાલાલ પટેલની આગામી આગાહી. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આપીને ચૂક્યા છે કે આ વર્ષે ચોમાસું સક્રિય થઈ ગયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એમની આપેલી આગાહી મુજબ જૂનના અંત સુધીમાં રાજ્યના દરેક જિલ્લાઓમાં વરસાદ થશે અને સૌરાષ્ટ્રમાં 28 જૂન સુધીમાં ચોમાસું બેસે તેવી પણ શક્યતા રહેલી છે. હવે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો નવસારી, દાદરા નગર હવેલી, વલસાડમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ બોટાદ અને અમરેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. અને જો તમે દરરોજ હવામાન અંગેના સમાચાર મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો.